માતાજી, જય શ્રી કૃષ્ણ મારા વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. હું એક મંદિર છે ત્યાં જૈન દેરાસર છે, એટલે ત્યાં હું દર્શન કરવા જાઉં છું અને એવા ગુરુજી છે દર્શન કરવા પણ જાઉં છું. કંઈક સૂર્યના કિરણો મંદિરની અંદર પ્રવેશ થાય છે, એટલે હું પણ જોવા જાઉં છું. 1 વાગ્યાનો ટાઈમ છે એટલે જાઉં છું. જૈન દેરાસર મંદિર આવી ગયું છે, ત્યાં અહીંયા સામે મ્યુઝિયમ પણ છે, એટલે હવે જઈએ છીએ અમે અંદર. આ જૈન મંદિર દેરાસર છે, જૈન દેરાસર બહુ મસ્ત છે. દર્શન કરવા બધા આવજો તમે. જો કેટલું મસ્ત છે ને. જમવાની પણ સુવિધા સરસ છે. બધા પ્રસાદ લઈને નીકળી અને સરસ એવું જૈન દેરાસર છે મંદિર. તમે ત્યાં પણ હું દર્શન કરવા જઈ આવું અને ત્યાં જઈને તમને પણ બતાવું. સરસ એવું મંદિર છે, મન આપણું પ્રફુલ્લિત થઈ જાય. અમુક જગ્યાએ મંદિરમાં એલાઉડ છે નહીં, દેરાસરમાં ફોન, તો અહીંયા હું બહારનું લોકેશન બધું બતાવું છું. બહાર એટલું મસ્ત ગાર્ડન છે, કારણ કે સાંજના ટાઈમે બહુ સારું રહે. અહીંયા તમે આવો તો સામે આ ઉપર મંદિર છે, તો હું જાઉં છું મંદિરે, તમે જોઈ શકો. એટલે મંદિરમાં વિડીયો લેવાતો નથી, લેવાશે તો હું તમને બતાવીશ. બહુ સરસ છે ગાર્ડન ટાઈપ. સાંજના ટાઈમે આવવું જોઈએ, એટલે બહુ સરસ મજા આવી જાય છે. જમવાની પણ એવી સારી સુવિધા છે. અને મેં ભોજન લઈ લીધું છે અને હવે દર્શન કરવા નીકળી.
મને લાગે કોઈને આત્મ ગયો જાતીને કોઈને આત્મ ગયો જાતીને આ સામે મંદિર છે પણ બહુ મસ્ત છે, બધા આવજો તમે ચોક્કસ. અમે દર્શન કરી લીધા. જૈન મંદિર એટલું બહુ મસ્ત છે અને એમના ઉપર એટલો સરસ એવો પ્રકાશ પડતો હતો, જે રોશની થાય સૂર્યના કિરણો એ એમના બિલકુલ તિલક છે ત્યાં સામે એકદમ પ્રકાશ પડતો હતો. એટલે મેં તો એવું જોયું અને એવા દર્શન કરી લીધા ભગવાનના. બહુ મજા આવી ગઈ દર્શન કરવાની. અને આજે સરસ એવો દિવસ હતો ભગવાનનો, જૈન ભગવાન કહેશે એમના, તો અમે દર્શન કરી લીધા અને સરસ એવું મંદિર છે. પણ તમે બધા પણ આવજો. અને મ્યુઝિયમ બી એટલું સરસ છે, પણ મ્યુઝિયમ આ જોવા અમે રહ્યા નથી, ફરી આવીશું નેક્સ્ટ ટાઈમ. આજે જૈન મંદિરમાં સરસ એવા દર્શન થઈ ગયા. અને જે આખા વર્ષમાં એક જ વાર આ દેખાય, જે મંદિર ઉપર સીધા કિરણો ભગવાનના જે તિલક હોય અહીંયા, એ તિલક હોય એ સીધો પ્રકાશ ત્યાં પડે એવી રોશની છે, જે સૂર્યના કિરણો છે ત્યાં સીધા પડે ભગવાન ઉપર. અને આજે મને એવો સરસ એવો લાવો મળ્યો. અને મંદિરમાં એટલી બધી ભીડ હતી, જે જૈન મંદિર કહેશે એમાં એટલી ભીડ હતી. અને સરસ એવા દર્શન પણ થઈ ગયા અને સરસ એવો આજે લાભ મળ્યો અને દિવસ એવો સરસ ગયો. અને મંદિર એટલું બધું સરસ છે, જે જૈન દેરાસર કહે છે એ જૈન દેરાસર બહુ મસ્ત છે, જોવાલાયક છે. મ્યુઝિયમ પણ છે. અમે મ્યુઝિયમમાં જ્યાં નથી, પણ એટલું બધું સરસ મ્યુઝિયમ છે. અને આજુબાજુ લોકેશન ત્યાં એવું સરસ હરિયાળી છે, એકદમ ગાર્ડન ટાઈપ જેવું. અને બધા ઘણા બધા જૈન બધા આવતા હોય છે મંદિરમાં, કોઈ બી દર્શન કરવા જઈ શકે એવું સરસ રૂડું મંદિર છે. ત્યાં મહાસંત છે, જે આપણે એમના પણ દર્શન થયા, ગુરુ મહારાજના, જેમાં જૈન દેરાસર એવા સરસ દર્શન થઈ ગયા. ત્યાં જમવાની પણ એવી સરસ સગવડ છે અને અમે પણ ભોજન કરી લીધું. બહુ મસ્ત ભોજન છે ત્યાં અને જમવાની પણ સારી સગવડ છે. અને મંદિર એટલું ખૂબ સરસ છે. જૈન દેરાસર આજુબાજુ એકદમ ગ્રીન હરિયાળી જેવું ગાર્ડન ટાઈપ છે. અને સાંજના ટાઈમે 4 થી 5 ને એવું બધું સરસ આમ મજા આવી જાય સાંજના ટાઈમે જઈએ. પણ આજે તો શું આમાં કે સૂર્યના કિરણો વરસમાં એકવાર એ મંદિરના સીધા મસ્તક ભગવાનનું જે હોય તે મસ્તક ઉપર સીધા કિરણો પડે છે. તો હું આજે ત્યાં એ દર્શનના લાભ લેવા ગઈ હતી ને સરસ એવા દર્શનના લાભ થયા. અને સરસ એવા મંદિરના રોશનીના જે પ્રકાશ કિરણ આવે, જે કિરણના એવા સરસ દર્શન ભગવાનના મસ્તક ઉપર હતા. તો એવો દર્શન થઈ ગયો અને ખૂબ સરસ એવો લાભ મળ્યો આજે. તો અમે દર્શન એવા કરી લીધા. એ કોબાની નજીક આવેલું છે અને સરસ ખૂબ સરસ એવું મંદિર છે. મ્યુઝિયમ પણ એવું સરસ છે. ત્યાં મ્યુઝિયમમાં બધા પણ જજો. અને મારો વિડીયો ગમતો હોય અથવા જોતા હોય તમે તો કોમેન્ટમાં જરૂર લખજો. અને વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.